મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણું અગાઉનું એક પ્રકરણ હતું એ પૂર્ણ થઈ ગયું. પાઠ 9 એની સ્વાધ્યાયની જે પીડીએફ હતી, એટલે મીન્સ કે સ્વાધ્યાય પોથીની જે પીડીએફ હતી એ પણ તમને મોકલી દીધેલી છે. તો આશા રાખું કે તમે એ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી હશે. આજે વાત કરવાની છે પ્રકરણ નંબર 10 ની થોડી માહિતી લઈ લઈએ આપણે. આપણું જે પ્રકરણ નંબર 10 છે એનું નામ છે ગતિ અને અંતરનું માપન. શું નામ છે બેટા? ગતિ અને અંતરનું માપન. પહેલો પ્રશ્ન થાય કે ગતિ એટલે શું? ગતિ કોને કહેવાય? ગતિ આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો સામાન્ય રીતે બે પ્રકારની હોય છે ગતિની. આમ તો ઘણા બધા પ્રકારની ગતિ છે. વર્તુળાકાર ગતિ, ચક્રીય ગતિ, બરાબર, સુરેખ ગતિ, અનિયમિત ગતિ, નિયમિત ગતિ, બરાબર. પણ આપણે ગતિની જે અવસ્થા છે એની થોડી ઘણી પહેલા ચર્ચા આ વિડિયો લેક્ચરમાં થોડી કરીશું. ત્યારબાદ થોડા ઘણી જે વર્તુળની ગતિના પ્રકાર છે એ જોઈશું. અને જો ટાઈમ મળશે તો વાહન વ્યવહારની જે વાર્તા છે કે વાહન વ્યવહાર પૈડાની શરૂઆત કેવી રીતે થઈ તે તમે સમાજ વિદ્યામાં પણ શીખી ગયા છો, બરાબર. આપણે થોડું શોર્ટમાં એને લઈ લઈશું એટલે શું આપણો જે વિભાગ છે વિજ્ઞાનનો પાઠ એ થોડો આગળ ચાલે. હવે આપણે જો ગતિની વાત કરતા હોઈએ તો ગતિની અવસ્થા બે પ્રકારની હોય છે. ગતિની અવસ્થા બે પ્રકારની હોય છે. એક સ્થિર અવસ્થા, બીજી ગતિમાન અવસ્થા. તો સ્થિર અવસ્થા કોને કહેવાય? તો જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી જો પદાર્થ પોતાની અવસ્થા બદલી ના શકતો હોય, પોતાની મૂળ સ્થિતિ એ જ હોય, તો તેવી અવસ્થાને સ્થિર અવસ્થા કહેવામાં આવે છે. હવે સ્થિર અવસ્થાનું એક નાનકડું ઉદાહરણ લઈ લઈશું કે જે સ્થિર અવસ્થા છે તો અત્યારે તમે સ્કૂલે આવતા નથી, ઓનલાઈન ટીચિંગ લઈ રહ્યા છો, વિડીયો દ્વારા તમારું અભ્યાસ કાર્ય ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જો ચર્ચા કરીએ સ્થિર અવસ્થાના ઉદાહરણની, તો તમારા ઘરે સાયકલ પડી હશે, બરાબર. જો તમે સ્કૂલની આજુબાજુમાં નજીકમાં રહેતા હશો તો સાયકલ લઈને આવી શકતા હતો, બરાબર. કદાચ ક્યાંક ક્લાસીસમાં જતા હશો, ક્યાંક પર્સનલ ટ્યુશનમાં જતા હશો તો સાયકલ લઈને જતા હશો. મમ્મી શાક માર્કેટમાં મોકલે એટલે બજારમાં મોકલે તો સાયકલ લઈને જતા હશો, બરાબર. અત્યારે હાલની પરિસ્થિતિમાં અત્યારે સ્કૂલો ચાલુ નથી એટલે બીજા ઘરના ઘણા બધા કામ હોય અથવા અન્ય તમારું કોઈ પર્સનલ કામ હોય, તમે જો ઘરે સાધન કરતા સાયકલનો ઉપયોગ મને લાગે છે ત્યાં સુધી તમે વધારે કરતા હશો, બાળક છો એટલે, બરાબર. તો તમે સાયકલ જ્યારે ઘરે હતી એને તમે પેન્ડલ નહોતા માર્યા ત્યાં સુધી એમની એમ પડી રહી હતી. જ્યાં સુધી તમે એને પેન્ડલ ન માર્યા ત્યાં સુધી એ એમની એમ પડી રહી, એ હલી જ નથી. તો એ અવસ્થા એટલે કે સ્થિર અવસ્થા. હવે ગતિમાન અવસ્થાની વાત કરું તો ધારો કે એ જ સાયકલ મમ્મી તમને શાક માર્કેટમાં મોકલે છે અને તમે શાક લેવા માટે જો સાયકલને પેન્ડલ મારીને આગળ જાઓ છો તો સાયકલ શું આવે છે? ગતિમાં આવે છે. તો એ અવસ્થાને શું કહેવાય? ગતિમાન અવસ્થા. એટલે ટૂંકમાં એવું કહી શકાય ગતિમાન અવસ્થાની અંદર
કે જ્યારે પણ મીન્સ કે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા તો સ્થિર કરવો હોય તો એને બાહ્ય બળની જરૂર પડતી હોય છે. ગતિના આધારે દિશા પણ બદલી શકાય. બરાબર, દિશા બદલવાની જો વાત કરું તો તમે ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો છો, જેમ કે ફૂટબોલને દડો મારીને, બરાબર, ફૂટબોલનો જે દડો છે એને લાત મારીને આપણે દિશા બદલી શકીએ છીએ. ક્રિકેટર જ્યારે બોલર દડો નાખતો હોય છે ત્યારે ક્રિકેટર જે બેટ્સમેન છે એ દડાને ફટકારી અને દિશા બદલી શકે છે અને ગતિમાન અવસ્થા ગતિમાં પણ વધારો ઘટાડો કરી શકે છે. બરાબર, ઘણા બધા પ્રકારના ઉદાહરણ છે. એટલે સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા. સ્થિર અવસ્થા કોને કહેવાય? કે બાહ્ય બળ ન આપ્યું હોય ત્યાં સુધી પદાર્થ મૂળ અવસ્થા જાળવી રાખે છે. અને અહીંયા બાહ્ય બળ આપતા પદાર્થ પોતાની અવસ્થા બદલી શકે છે. આ છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની અવસ્થા, સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા. આ ઉપરાંત આપણે ગતિના પ્રકારની થોડી ચર્ચા કરવાની છે. એમાં માત્ર આજે આપણે બે જ પ્રકાર જોવાના છે. એક તો વર્તુળાકાર ગતિ અને સુરેખ ગતિ. ચલો ચાર ગતિના પ્રકારની ચર્ચા કરીએ આજે. વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આ ચાર ગતિના ઉદાહરણની ચર્ચા આપણે કરવાની છે. પહેલી છે વર્તુળાકાર ગતિ. બીજા નંબરમાં જોઈશું સુરેખ ગતિ. ત્રીજા નંબરમાં જોઈશું નિયમિત ગતિ અને ચોથા નંબરમાં જોઈશું અનિયમિત ગતિ. તો પહેલી ગતિની વાત કરું, વર્તુળાકાર ગતિ. તો એવા પ્રકારની ગતિ કે જે વર્તુળ માર્ગે સતત ફર્યા કરે છે, ભમ્યા કરે છે. વર્તુળાકાર માર્ગ હોય ત્યાં શું કરે છે? ફર્યા કરે. તો આવા પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. તો વર્તુળાકાર ગતિ કોને કહેવાય? તો જે વર્તુળ માર્ગે વર્તુળના માર્ગ પર પરિભ્રમણ કરતું હોય તેને વર્તુળાકાર ગતિ કહેવાય. તો સુરેખ ગતિ કોને કહેવાય? સુરેખ એટલે સીધી દિશામાં, સીધી રેખાની જો વાત કરીએ તો સીધી રેખામાં એટલે સીધી દિશામાં જમણી બાજુ જતું હોય તો જમણી તરફ, ડાબી બાજુ જતું હોય તો ડાબી તરફ, જો એક જ દિશાની સીધી રેખામાં ગતિ કરે તો તેને સુરેખ ગતિ કહેવામાં આવે છે. હવે જોઈએ નિયમિત ગતિ. તો નિયમિત ગતિ એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન જો પદાર્થ ચોક્કસ એક જ સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે
કહેવાય. ઉદાહરણ લઈએ આપણે. ગાડી નંબર 1, ગાડી નંબર 2. બંને ગાડી સુરત થી અમદાવાદ રિટર્ન થાય છે. ક્યાં? સુરત થી અમદાવાદ. પહેલા નંબરની ગાડી પહેલા કલાકમાં 8 કિલોમીટર અંતર કાપે છે. બીજા કલાકમાં 8 કિલોમીટર અંતર કાપે છે. ત્રીજા કલાકમાં પણ 8 કિલોમીટર અંતર કાપે છે. એવી રીતે ગાડી નંબર 2 પહેલા કલાકમાં 10 કિલોમીટર અંતર કાપે છે. બીજા કલાકમાં 18 કિલોમીટર અંતર કાપે છે અને ત્રીજા કલાકમાં 7 કિલોમીટર અંતર કાપે છે. એટલે કહી શકાય કે એક જ સરખા સમયગાળામાં જો પદાર્થ એક જ સરખું અંતર કાપતો હોય તો તેને નિયમિત ગતિ કહેવામાં આવે છે. એક જ સરખા સમયગાળામાં જો પદાર્થ એક સરખું અંતર કાપતો ન હોય તો તેને અનિયમિત ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ છે વિદ્યાર્થી મિત્રો નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વાત. ફરી એકવાર, નિયમિત એટલે ચોક્કસ સમયગાળામાં કેવું અંતર કાપે? ચોક્કસ અંતર કાપે છે. જ્યારે અનિયમિત ગતિની વાત કરું તો સમયગાળો તો ચોક્કસ જ છે. ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપતું નથી. આપણે આજે વાત કરી 4 પ્રકારની ગતિ: વર્તુળાકાર, સુરેખ, નિયમિત અને અનિયમિત. વર્તુળાકાર એટલે કે જે વર્તુળના માર્ગે ભ્રમણ કરતું હોય તેવા પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. સુરેખ ગતિ તો સીધી રેખામાં જે ગતિ કરતું હોય એને સુરેખ ગતિ કહેવાય. નિયમિત ગતિ તો ચોક્કસ સમયગાળાની અંદર ચોક્કસ અંતર કાપે એક સરખું તો તેને નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપતું ન હોય તો તેને શું કહેવાય? અનિયમિત ગતિ. બરાબર. તો આજે આપણે ગતિની 2 અવસ્થાની ચર્ચા કરી: સ્થિર અવસ્થા, ગતિમાન અવસ્થા. આ ઉપરાંત ગતિના 4 પ્રકારની ચર્ચા કરી. 4 પ્રકાર: વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે આ પાઠને આગળ કન્ટિન્યુ કરીશું. તો ત્યાં સુધી આવજો.